અમદાવાદથી જ્યાં પ્રબુદ્ધ સંમેલનમાં મુખ્ય પ્રધાનનું નિવેદન વિકસિત ભારત અને વિકસિત ગુજરાત માટેનો રોડમેપ તૈયાર છે આ કહ્યું છે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે જેઓ ભાવનગરની મુલાકાતે પહોંચ્યા હતા। પ્રબુદ્ધ સંમેલનમાં મુખ્ય પ્રધાને પોતાના સંબોધનમાં વિકસિત ભારત સાથે વિકસિત ગુજરાત માટે 2047 સુધીનો રોડમેપ તૈયાર હોવાનું કહ્યું હતું। મુખ્ય પ્રધાને પોતાના સંબોધનમાં કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૌનો સાથ સૌનો વિકાસના સૂત્ર સાથે ગુજરાત વિકાસના માર્ગે આગળ ધપી રહ્યું છે। ખાસ સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ભારતને આગળ લાવવા માટે અનેક પ્રયત્ન થયા, પરંતુ વૈશ્વિક લેવલે વડાપ્રધાન મોદીની આગેવાની પર સૌએ વિશ્વાસ મૂક્યો। સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝ ભારત દેશમાં આવે એના માટે અત્યાર સુધીના દરેક વડાપ્રધાનોએ પ્રયત્ન કર્યા છે। એકે વડાપ્રધાન બાકી નથી એમાં કે એ ઇન્ડસ્ટ્રીઝ આપણા ત્યાં આવવી જોઈએ સેમિકન્ડક્ટર, પણ વડાપ્રધાન ઉપર કોઈ દેશને ભરોસો ના પડ્યો, આ ઇન્ડસ્ટ્રીઝ વાળાને ભરોસો જ ના પડ્યો કે આ ઇન્ડિયામાં થાય કે નહીં થઈ શકે। ભરોસો જ એકલો માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈમાં પડ્યો અને એનું રિઝલ્ટ પણ આપ્યું। 2 કોમર્શિયલ પ્રોડક્શન ચાલુ કરી દીધા સાણંદમાં।